નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આવનારું ચોમાસું કેવું રહેશે, વરસાદ કેવો પડશે અને સાથે વાવાઝોડું પણ આવશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। કાળઝાળ ગરમી વચ્ચે ચોમાસું ક્યારે બેસશે અને કેવું રહેશે તેના અનુમાનની રાહ જોવાઈ રહી છે। હવામાન વિભાગ, ખાનગી એજન્સી, હવામાન નિષ્ણાતો દ્વારા ચોમાસાને લઈને અનુમાન જાહેર કરાયા છે, જેમાં હવામાન વિભાગનું અનુમાન છે કે દેશના ચોમાસા દરમિયાન 106% વરસાદ થશે અથવા તો 5% ઓછો વરસાદ થઈ શકે છે, જ્યારે હવામાન નિષ્ણાતોનું અનુમાન છે કે ચાલુ વર્ષે લાનીનોની અસરને કારણે ચોમાસું સારું રહેશે। જો કે ચોમાસાનું આગમન ક્યારે થશે તેના અનુમાનને લઈને ખેડૂતો રાહ જોઈ રહ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે મે મહિનામાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે। જો કે બંગાળના ઉપસાગરમાં 10 થી 14 મે વચ્ચે ચક્રવાત સર્જાવાની શક્યતાઓ રહેશે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ચાલુ વર્ષનું ચોમાસું લાનીનોને અસરને કારણે સારું રહેશે। ચોમાસું સારું રહેવા પાછળ અનેક પરિબળો કામ કરતા હોય છે, પરંતુ તેમાંનું એક પરિબળ છે લાનીનો। ચોમાસું અંદમાન નિકોબારમાં બેસી ગયા બાદ આગળ વધતું હોય છે અને દેશમાં કેરળથી ચોમાસાની શરૂઆત થતી હોય છે, ત્યારે અંદમાન નિકોબારમાં 17 થી 24 મે વચ્ચે ચોમાસું બેસવાનું અનુમાન છે। ત્યારબાદ કેરળમાં ચોમાસું 1 જૂન પહેલાં બેસવાનું અનુમાન છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે કેરળમાં ચોમાસું સમય કરતાં વહેલું બેસી જવાનું પણ અનુમાન છે। કેરળમાં બેસી ગયા બાદ મુંબઈ અને ત્યારબાદ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાંથી ચોમાસાનું આગમન થતું હોય છે, ત્યારે ગુજરાતમાં 8 થી 14 જૂન વચ્ચે ચોમાસું બેસવાનું અનુમાન છે। સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂન બાદ ચોમાસાનો વરસાદ થતો હોય છે। 17 જૂન બાદ ભારે આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે, જ્યારે 5 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી દેશના ઘણા ભાગોમાં પૂર જેવી સ્થિતિ રહેશે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।